તો આ રેખતા ઉર્દુની નાની બહેન એટલે રેખતા ગુજરાતી. આ રેખતા ગુજરાતીને દુલ્હનની જેમ સજાવવામાં જેમણે મોટો ફાળો આપ્યો છે એવા વક્તાને આજે આપણે સાંભળીશું. એકવાર જોરદાર તાળી થઈ જાય એમના માટે મિત્રો. સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા, ભારતીય સરકારનો લીગલ જે ચહેરો છે, સરકારની જે કોઈ કેસ હોય એ કેસ લડવાની જવાબદારી દેશમાં સૌથી ઉચ્ચ સ્થાને બે વ્યક્તિઓને ભાગે હોય છે, એક એટર્ની જનરલ અને એક સોલિસિટર જનરલ. તો આ બે વ્યક્તિઓમાંથી એક એવા આપણા ગુજરાતનું ગૌરવ, મૂળ જામનગરના, અને તુષારભાઈ આમ કાયદાના માણસ છે પણ આમ પાછા બાકાયદા કવિતાના ચાહક છે. આપણે જોતા રહીએ છીએ ટીવી પર એમની બાઇટ્સ, એમના વિશેના સમાચારો જોતા રહીએ છીએ. એમનો વ્યસ્ત દિવસ પોતાના પ્રોફેશનલ, પોતાના સરકાર તરફે જે કરવાના હોય એ દાવા દલીલમાં જ વીતતો હશે, પણ એમની વહેલી સવાર અને એમની મોડી રાત ગઝલના દાવા દલીલને સમર્પિત હોય છે. ભારત સરકાર વતી અનેક કેસ જીતનારા ધારાશાસ્ત્રી આજે રેખતાની અદાલતમાં ગુજરાતી વાણી રાણીના વકીલ તરીકે કેસ જીતીને આવ્યા છે. તેથી કહી શકાય આ રેખતા ગુજરાતી એમના આ કેસની જીતનું જ ફળ છે. પણ આવી દિલવાળાઓની જ્યારે સભા હોય ત્યારે દિલ જીતવાનો એમને મહાવરો છે, કેસ જીતવાનો નથી. આજે તમારું દિલ જીતવાનું છે. તો માન્ય તુષાર મહેતા આજના અવસરના તાજા પુષ્પ પર પોતાના વિચારોના તુષાર બિંદુ લઈને ઉપસ્થિત છે. તુષાર મહેતા. પૂજનીય બાપુ પરેશભાઈ, આદરણીય ચૌધરી સાહેબ, મારા મિત્ર શરાફ સાહેબ, અને અનેક ચહેરાઓ જે અનેક વિવિધ વિદ્વતાઓથી સભર હું જોઈ રહ્યો છું, બધાને મારા વંદન. બાપુને થોડું જવાનું વહેલું છે એટલે એક સારા સમાચાર એ કે હું સૌથી ઓછું બોલવાનો છું. સૌથી પહેલો પ્રશ્ન, રેખતા ગુજરાતી કેમ? મિત્રો, આપણે બધા આપણી જાતને એક પ્રશ્ન પૂછીએ, અને મેં એ પ્રશ્ન પૂછેલો અને મને જવાબ મળેલો. જ્યારે આપણા પછીની પેઢી આપણને પૂછે કે પપ્પા 1.2 એટલે શું, અથવા પપ્પા 89 એટલે કેટલા, ત્યારે શરમ જો આવતી હોય તો રેખતા ગુજરાતી જરૂરી છે. આ મારી જે આજની વાત છે એ પેઢી માટેની વાત છે, જે પેઢી 90 પછી જન્મેલી છે. આપણે બધા જે 90 પહેલાં જન્મેલા છીએ એ પેઢીને આ તકલીફ નથી પડી, કારણ કે આપણા પહેલાંની પેઢીએ આપણને યોગ્ય સાધનો, યોગ્ય દિશાઓ અને યોગ્ય લેખકો પૂરા પાડેલા. આપણે ક્યાંક ચૂક્યા છીએ. મારી કેટલીક વાતો કદાચ કડવી લાગશે, પણ એ કડવાશ સ્વીકારવાથી જ 90 પછીની પેઢીને આપણે ગુજરાતીનો વારસો આપી શકીશું. સૌથી પહેલી વાત, અખાના છપ્પા, નર્મદના કાવ્યો, દલપતરામના કાવ્યો, ગોવર્ધન રામની નવલકથા, એમના કોન્ટ્રીબ્યુશનને આપણે ઓછું નથી માનતા, પણ એ કાવ્યો, એ નવલકથાઓ કે એ સાહિત્ય 90 પછી જન્મેલી પેઢીની સાથે સંકળાઈ નથી શકતું. એ વાત આપણે સ્વીકારવી જ પડશે. જો આપણે ગુજરાતી ભાષાને દલપતરામ નવલરામના એરામાંથી બહાર નહીં લાવીએ તો આ પેઢીને આપણે ગુજરાતી ભાષાનો વારસો નહીં આપી શકીએ. આપણા પહેલાની પેઢીએ આપણને જીવરામ જોશીના સમગ્ર વિશ્વથી વાકેફ કરી દીધેલા. આપણા પહેલાની પેઢીએ આપણને હરીશ નાયકના કિશોરાવસ્થાના પુસ્તકોથી વાકેફ કરેલા. આપણે આપણા પછીની પેઢીને આ વસ્તુ આપી શક્યા નથી, માટે આ પેઢી હેરી પોટર તરફ વળી છે. આ કારણસર તમે ગુજરાતી સાહિત્યને લોકભોગ્ય બનાવવાની જો પરંપરા બ્રોડલી, એકદમ સૂક્ષ્મ રીતે નહીં
પણ વિશાળ રીતે જુઓ તો એક જમાનો હતો જ્યારે પુસ્તકની પણ એક સુગંધ હતી, નવા પુસ્તકના પાનાની શાહીની પણ એક સુગંધ હતી, અને એનો લોકોને શોખ હતો. એ લોકભોગ્ય બનાવવા સૌથી પહેલી હરોળમાં જે ઘટના બની એ ઘટના એ કોલમ લેખન. કોલમ લેખન એ બક્ષીનું હોય કે ગુણવંત શાહનું હોય, બક્ષીની ખુમારી હોય કે ગુણવંત શાહની શાલીનતા હોય, હાસ્યમાં બકુલ ત્રિપાઠી હોય કે વિનોદ ભટ્ટ હોય, નવલકથામાં હરકિશન મહેતા હોય કે અશ્વિની ભટ્ટ હોય, એમણે સાહિત્યને લોકભોગ્ય બનાવ્યું, લોકો સુધી પહોંચાડ્યું, લોકો વાંચતા થયા. ત્યાર પછીની પેઢી પણ એટલું જ ઉત્તમ સાહિત્ય સર્જે છે, નિબંધ લેખનમાં, કાવ્ય લેખનમાં, નવલકથા લેખનમાં, લઘુ નવલોમાં, લઘુ કાવ્યો, દીર્ઘ કાવ્યો, તમામમાં. આપણે 90 પછીની પેઢીને એ દિશા તરફ લઈ જઈ શક્યા નથી. એ દિશા તરફ લઈ જવા માટેનો સેતુ, મારી ઓછી લિમિટેડ સમજ, હું એટલા માટે કહું છું, હું પોતે સર્જક નથી, મારી સમજ પ્રમાણે આ સેતુ એ રેખતા. મિત્રો, ગઝલમાં સર્વશ્રેષ્ઠ કોણ? મરીઝ, ગની દહીવાલા, સૈફ પાલનપુરી, રમેશ પારેખ, રાજેન્દ્ર શુક્લ, માધવ રામાનુજ, અનેક, માધવભાઈ તો અહીંયા બેઠા છે, અનેક નામ. પણ આપણે 90 પછીની પેઢીને મુકેશ જોશી કે હિતેન આનંદપરા કે સૌમ્ય જોશીથી વાકેફ કરાવી? પૂછો. એમને આપણે કૃષ્ણ દવેને સંભળાવ્યા? પછી એમને નક્કી કરવા દો કે શૂન્ય પાલનપુરી સારા મને લાગ્યા કે મને હર્ષ બ્રહ્મભટ્ટ સારા લાગ્યા. પણ આપણી ફરજ છે કે એમને એમની સાથે રિલેટ કરી શકે એવું સાહિત્ય એમના સુધી પહોંચાડીએ. મિત્રો, એક બીજી કડવી વાત, હું કોઈ જ સાહિત્ય સંસ્થા સાથે સંકળાયેલો નથી, પણ હવેની પેઢી ગુજરાતી સાહિત્ય એકેડમી કે ગુજરાતી સાહિત્ય પરિષદના પરિસંવાદોની સાથે રિલેટ કરી શકતી નથી. આ વાત કડવી હોવા છતાં સ્વીકારવી પડશે. આપણે ગુજરાતીને ગુજરાતી 2.0 તરીકે ફરીવાર લોન્ચ કરવી જ પડશે, અને એ માધ્યમ એ રેખતા. ગુજરાતીને હવે પછીની જનરેશનને સોંપવાનું માધ્યમ એ રેખતા. કારણ કે મેં ઉર્દુમાં અને રેખતા હિન્દવીમાં રેખતાનું બળ જોયું છે. રેખતાના તમે ફંક્શનો યુટ્યુબ પર ક્યારે જોશો તો ઉર્દુ સાહિત્યના મૂર્ધન્ય સાહિત્યકારો જે ગણાય, ગદ્ય પદ્ય બંનેમાં, એ બંનેમાં જે મૂર્ધન્ય લોકો હોય એ રેખતામાં આવવામાં પોતાનું ગૌરવ સમજતા થયા. એ લેવલ સુધી રેખતા એક પ્લેટફોર્મ તરીકે પહોંચ્યું. રેખતા ઉર્દુ એ દુબઈમાં પણ થાય છે અને લંડનમાં પણ થાય છે, અને મારું સપનું છે કે રેખતા ગુજરાતી પણ વિશ્વની તમામ જગ્યાએ જ્યાં પણ ગુજરાતી બોલાતી હોય કે ગુજરાતીઓ રહેતા હોય ત્યાં પહોંચે, અને એ પહોંચી શકશે કોઈ માધ્યમ દ્વારા પણ નવા કલેવરમાં. બીજો પ્રશ્ન કે બાપુ કેમ? બાપુના હાથે આ વિમોચન કેમ? મિત્રો, મોરારી બાપુ એ માત્ર સંત નથી, મોરારી બાપુ એ એક સંસ્થા છે. એ ગુજરાતના ઇતિહાસમાં બનેલી અનેક ઘટનાઓમાંની એક ઘટના છે. બહુ ઓછા એવા સંતો હોય છે જે સાહિત્યને વેગ આપે છે, સાહિત્યને મદદ કરે છે, સાહિત્યને ચાહે છે. મેં કદાચ સંજીવભાઈનું ધ્યાન દોર્યું હશે, નહીં દોર્યું હોય તો અત્યારે દોરી દઉં. બાપુ માટે વિનંતીઓ દેશ વિદેશમાંથી આવતી હોય છે કથા માટે. ભારતમાં એકમાત્ર એવા સંત છે કે જે શરત રાખે છે કે મારી કથા વિદેશમાં જોઈતી હોય તો મારી ભાષાના કવિઓને, લેખકોને, લોક સાહિત્યકારોને,
સંગીતકારોને એમના પત્ની સહિત આદર સત્કાર સાથે બોલાવવા પડશે. રેખતા ગુજરાતીને એટલે કે ગુજરાતી 2.0ની શરૂઆત બાપુથી કોઈ વિશેષ સારી વ્યક્તિથી થઈ જ ન શકે. પરેશભાઈ કેમ? અત્યારે હયાત ગુજરાતીઓમાં ગુજરાતી આઇકોન, આઇકોન શબ્દનો કદાચ ગુજરાતી પર્યાય બહુ એક્ઝેક્ટ નથી, પણ ગુજરાતી આઇકોન જો પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીને ન ગણવા હોય તો પરેશભાઈ. આપણે ગૌરવથી કહી શકીએ કે પરેશભાઈ અમારા ગુજરાતી. આ સવાલ થયો કે બાપુ કેમ અને પરેશભાઈ કેમ. મિત્રો, વધારે સમય નથી લેવો, પણ બાપુ વિશે એક વાત મેં હમણાં પણ બાપુની હાજરીમાં જ કરી કે અને આ ઘટનાઓ હજી પણ બનશે. બાપુએ પોતાની એક શ્રીનાથજીની કથા પછી એક કવિ સંમેલન અથવા તો મુશાયરો રાખેલો, અને બાપુના મુશાયરામાં માત્ર ભારતમાંથી જ ગઝલકારો કે શાયરો આવે એવું નથી. એક શાયર આવેલા અહેમદ ફરાઝ, આપણે નામ સાંભળ્યું છે બધાએ, હું ઈચ્છું કે સાંભળ્યું હોય ના. મેં હમણાં જ બાપુને કીધું કે અમારા એક વડીલને મેં કીધેલું કે હમણાં હું દિલ્હી ગયેલો, જ્યારે હું અમદાવાદથી દિલ્હી જતો ત્યારે તો હું ગાલિબની હવેલીમાં પણ ગયેલો, તો એમનો સવાલ હતો કે મળી શક્યા? એટલે આપણે કદાચ અહેમદ ફરાઝને ન પણ ઓળખીએ, પણ અહેમદ ફરાઝ પાકિસ્તાનના એક જાણીતા શાયર, એમણે અહીંયા આવીને શ્રીનાથજીની ધરતી પર બાપુના મુશાયરામાં કીધેલું કે મને હજી સુધી કલ્પનામાં નથી આવતું કે ગુજરાતના, હિન્દુસ્તાનના કોઈ સંતને ખબર હોય કે પાકિસ્તાનમાં પણ અહેમદ ફરાઝ નામનો એક શાયર છે અને અહીંયા બોલાવે. મિત્રો, હું મારી વાણીને વિરામ આપું છું. બાપુના હાથે જે વસ્તુ શરૂ થાય એ હંમેશા સફળ થતી હોય છે, અને આપણે આપ સૌની હાજરી પણ એ વસ્તુથી એક વસ્તુની સાબિતી આપે છે કે હજી ગુજરાતીને ચાહનારો વર્ગ હયાત છે. અને આપણે આજે એક પ્રતિજ્ઞા લઈશું કે 90 પછીની પેઢીને એ લોકો રિલેટ કરી શકે એવું ગુજરાતી સાહિત્ય સુધી આપણે પહોંચાડીએ. બહુ અચ્છા, ક્યાં વાત. આપે મને સાંભળ્યો, ખૂબ ખૂબ આભાર. અને ખાસ આભાર સંજીવ શરાફનો. અને સંજીવ શરાફ જ્યારે કોઈ કામ હાથમાં લે છે ત્યારે એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ જાય છે, એ વાતનો હું સાક્ષી છું. ખૂબ ખૂબ આભાર. ગુજરાતી.